વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। વલસાડ શહેર અને ધરમપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ધરમપુરમાં સાંજ પડતા જ શરૂ થયો છે વરસાદ। સ્ટેટ હોસ્પિટલના સામેના રોડ પર ભરાયા છે વરસાદી પાણી। વલસાડના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે થયો છે, તો વલસાડના ધરમપુર વિસ્તારમાં પડ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદ વરસતા સ્ટેટ હોસ્પિટલના સામે જે રોડ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાવાના કારણે તમામ વાહન ચાલકોને અત્યારે હાલ મુશ્કેલી પડી રહી છે। પાણીનો નિકાલ ન થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। તો વલસાડ શહેરના આ દ્રશ્યો છે। વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, વલસાડ શહેરમાં ક્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે? વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં સાંજે વરસાદ પડ્યો હતો। ત્યારબાદ વલસાડ શહેર આખામાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જે એકચ્યુઅલ ચોમાસામાં વરસાદ પડતો હોય તે પ્રકારે એકદમ ધોધમાર વરસાદ પડવાને કારણે વલસાડના તિથલ રોડ પર પાણી થયા છે। લોકો બને એટલું જલ્દી ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હાલ। અને આખો દિવસ ગરમીને લઈને લોકો જે ત્રાહિત થયા હતા એમાં ચોક્કસપણે અત્યારે ઠંડક છે, પરંતુ ધોધમાર વરસાદ પડવાને કારણે જે રોડ પર લોકોની ભાગમભાગ છે એ પણ જોવા મળી રહી છે। જે રસ્તે રખડતા ઢોર છે તેઓ પણ શેડ શોધી રહ્યા છે અને આ ધોધમાર વરસાદની અસર સીધી જનજીવન પર હાલ દેખાઈ રહી છે। દિવસભરના બફારા બાદ સાંજના સમયે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસ્યો વરસાદ। બગદાણા, ટીટોડિયા, મોડ પર, સેંધરડા, કરમદિયા, દેગબડા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। વાવણી માટે પહેલો વરસાદ વરસતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। સતત 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। સતત ત્રીજા દિવસે અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વરસ્યો વરસાદ। ખાંભાના ભૂંડણી, બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બપોરના સમયે વરસેલા વરસાદથી ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો જોડાયા વાવણીમાં। અમરેલીના ધારીમાં વરસ્યો વરસાદ। સરસિયા, ફાચરિયા અને ગોવિંદપુરમાં વરસાદી માહોલ। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત ત્રીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો। બાબરા, વડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા। વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને મળી રાહત, તો ખેડૂતોએ વાવણી વાવવાની કરી શરૂઆત। જૂનાગઢમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ। બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, ગરમીથી લોકોને મળી રાહત। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી। ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢમાં। વિસાવદર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી। વિસાવદરમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો થયા ખુશ। હવામાન વિભાગની આગાહીના પગલે તાપી જિલ્લામાં વરસ્યો વરસાદ। વ્યારા શહેરની સિવિલ હોસ્પિટલ નજીક વરસાદી ઝાપટા। વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક। ઝરમર વરસાદ વરસ્યો વ્યારામાં। વાલોડ, ડોલવણ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસ્યો ઝઘડિયામાં। રાજપારડી, ઉમલા સહિતના ગામમાં વરસાદી ઝાપટા। ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। સામાન્ય વરસાદમાં પાલિકા પ્રશાસનની પોલ ખુલી। વેરાવળમાં હળવો વરસાદ વરસતા જ શહેરના મુખ્ય સટ્ટા બજારમાં ભરાયા પાણી। વરસાદી પાણીના નિકાલ માટે આગોતરું આયોજન ન કરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સર્જાય છે સ્થિતિ। છૂટો છવાયો વરસાદ વરસ્યો વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા અસહ્ય બફારા અને ગરમીથી મળી આંશિક રાહત। વરસાદી માહોલ સુરતમાં। પીપળોદ, ઉમરા, અઠવાગેટ સહિત વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। ઊભા પાકને પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી।
ધીમી ધારે વરસાદ વરસ્યો ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં. શહેરના સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ, સિવિલ રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. અંકલેશ્વરના ભડકોદરા, કાપોદરા, પિરામણ, ગડખોલ, અંદાડા અને કોસંબડી સહિતના ગામમાં વરસાદી ઝાપટા. નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા. અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં 19થી વધુ ગામોને કરાયા એલર્ટ. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં થયો વધારો. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ. હાલ ચોમાસું નવસારી સુધી અટક્યું હોવાનું હવામાન વિભાગનું કહેવું. ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેના કારણે ડાંગમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાપુતારામાં ઝરમર વરસાદ વરસવાના કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છે. ડાંગના સાપુતારામાં વરસાદ સમયે વાતાવરણ ખૂબ સુંદર થઈ જાય છે. ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે. જોકે અત્યારે ઝરમર વરસાદ વરસ્યો છે. જે લોકો હાલ સાપુતારામાં હશે તેમની માટે આ વાતાવરણ એ લાહવાથી કમ નથી. ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદ વરસવાના કારણે ઠંડક ફેલાઈ ગઈ છે અને સાથે સાથે હજી પણ સારો વરસાદ વરસે તેવી અપેક્ષા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લો કે જ્યાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વડિયા, બાબરા, ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ સારો વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે. ક્યાંક હજી પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદને સૌ કોઈ વધાવી રહ્યા છે. ભાવનગરના પાલીતાણા અને મહુવામાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. પાલીતાણામાં તો સતત 3જા દિવસે વરસાદ પડ્યો. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવમાં ધોધમાર વરસાદ પડ્યો. ઘેટી અને આતપુરમાં પણ વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. મહુવા પંથકમાં વરસાદી માહોલ છે. મહુવાના ટીટોડિયા, મોણપર ગામમાં વરસાદ છે. કરમદિયા, દેગવડા સહિતના ગામમાં વરસાદ પડ્યો. તો સૂત્રાપાડા, ગીર ગઢડા અને વેરાવળ, ગીર સોમનાથના ત્રણેય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઝરમર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું લોકોની મુશ્કેલી પણ વધારતો જોવા મળ્યો. વરસાદ રોકાયા પછી પાણી ન ઓસરતા પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પણ આ વરસાદ કાચા સોના સમાન સાબિત થાય છે ધરતીપુત્રો માટે. સૂત્રાપાડા, ગીર ગઢડા, વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. સૌરાષ્ટ્રભરમાં વરસાદ સારો વરસી રહ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ તમામ એ વિસ્તારો કે જ્યાં આજના દિવસે વરસાદ પડ્યો છે. ક્યાંક તો નદીની માફક રસ્તા ઉપરથી તેજ પ્રવાહ પણ પસાર થતો જોવા મળ્યો. શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે બફારો અને ગરમી ઓછા થઈ ગયા છે. તો આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે, જે અનુસાર આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલથી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નવસારીમાં અટક્યું છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर. और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहां पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है.